હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જામ્યો છે અને આજે પહેલી સવારેથી મતદાન શરૂ થઈ ગયું છે અને મતદારોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ રાજકીય પક્ષો પણ વિજય મેળવવા માટે આતુર થઈને બેઠા છે. તેવામાં પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા અને સાંસદ જસુભાઈ રાઠવાએ પણ મતદાન કર્યું છે અને જનતાને સંદેશ પણ આપ્યો છે. તેના પર વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. છોટાઉદેપુરમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તેવામાં મતદાન મથકે મતદાન કરવા માટે ભાજપના પૂર્વ સાંસદ નારણ રાઠવા અને સાંસદ જસુ રાઠવા આવ્યા હતા અને ત્યાં તેમણે મતદાન કર્યા બાદ લોકોને સંદેશ આપ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે વિકાસને મહત્વ આપ્યું છે તેવી રીતે આગળ પણ વિકાસના કામોને વેગ આપશે. વધુમાં નારણભાઈ રાઠવાએ શું કીધું, ચાલો સાંભળી લઈએ. આજે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે. એમાં અમે લોકો એક નાગરિક તરીકે સંવિધાનમાં મત આપવાના અધિકારની રૂએ મતદાર તરીકે અમે આજે મતદાન કર્યું છે. છોટાઉદેપુર નગરપાલિકામાં ઘણા લાંબા સમયથી વહીવટદારની જગ્યા ઉપર વહીવટ ચાલતો હતો. આ વખતે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજના દિવસ પછી જે ચૂંટાશે એ વહીવટની અંદર ભાગીદારી કરી અને નગરપાલિકાનો વહીવટ સંભાળશે. અમે સૌ પ્રથમવાર નગરપાલિકાની અંદર મારા દીકરા પણ નગરપાલિકાના પ્રેસિડેન્ટ તરીકે 2 ટર્મ રહ્યા છે. પરંતુ આજે એક નવો વળાંક અમારા તરફથી થયેલો છે, જે અમે લોકો કોંગ્રેસ પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીની અંદર ભળી ગયા છે અને સૌ પ્રથમવાર અમારી ભારતીય જનતા પાર્ટીની પેનલના 5 વોર્ડની અંદર અમે લોકો 20 ઉમેદવારો ઊભા રાખ્યા છે. 2 વોર્ડની અંદર 1 નંબર અને 5 નંબર એમાં અપક્ષ ઉમેદવારો ઊભા રાખેલા છે. એમ કરીને આ વખતે સૌ પ્રથમવાર નગરપાલિકાની અંદર અમારી કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ થયા બાદ નગરપાલિકાનું બોર્ડ ભાજપનું બનશે એવો 100% શ્રદ્ધા અને વિશ્વાસ છે. નગરપાલિકાને વહીવટની અંદર નવું બોર્ડ બને તો એક સારી રીતે સરળ વહીવટ થાય. નગરપાલિકાથી લઈને તાલુકા, જિલ્લા પંચાયત અને રાજ્ય સરકાર સુધી સરળ વહીવટના કારણે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે તો વહીવટની અંદર ખૂબ સરળતા રહેશે. પાર્ટીમાં અમે લોકો ભળ્યા પછી પાર્ટીની જે જવાબદારી છે, પાર્ટીના એક આગેવાન તરીકે અમે લોકો પાર્ટીને વફાદાર રહી પાર્ટીના જે ઉમેદવારો મૂકવામાં આવેલા છે ભારતીય જનતા પાર્ટીના, એને અમે લોકો મદદ કરીએ છીએ. આ સિવાય પણ સાંસદ જસુભાઈ રાઠવાએ શું કીધું, ચાલો સાંભળી લઈએ. આજે સમગ્ર ગુજરાતની અંદર નગરપાલિકાઓ અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે મતદારોનો ઉત્સાહ જોતા આ વખતે લાગી રહ્યું છે કે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિકાસના કામો અને ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાતની સરકાર દ્વારા જે વિકાસના કામો થઈ રહ્યા છે, ત્યારે આ વખતે મતદારો પણ ભારતીય જનતા પાર્ટી તરફ ઝોક ધરાવીને નગરની અંદર સારો વિકાસ કરવા માટે ભારતીય જનતા પાર્ટીને સત્તા અપાવશે એવું મતદારોના ઉત્સાહ પરથી જણાય. આ વખતે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસ યાત્રા છે અને એમના જે સત્તાકાળ દરમિયાન વિકાસના કામો થઈ રહ્યા છે એને અનુલક્ષીને અમે લોકોએ જે 4-5 દિવસ સુધી મતદારોને મળવા ગયા ત્યારે એમનો ઉત્સાહ ખૂબ આનંદમાં હતો અને નરેન્દ્રભાઈની જે વિકાસ યાત્રામાં સહભાગી થવા માટેના પ્રયત્નો છે. ત્યારે છોટાઉદેપુર નગરમાં પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીને સત્તાનું સુકાન આપશે મતદારો, એવી અમને પૂરેપૂરી ખાતરી અને વિશ્વાસ છે. આ વિશે તમારું શું કહેવું છે, તમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશું અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.